મહેસાણાથી કે જ્યાં પેપર મિલ ફેક્ટરી ઉપર સામે ગ્રામજનોનું આંદોલન સમેટાઈ ગયું છે। પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીને હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બહુચરાજી હાઈવે પર સામેત્રા નજીક લોકોએ કર્યો હતો ચક્કાજામ। પેપર મિલ ફેક્ટરીના પ્રદૂષણથી ત્રસ્ત લોકોએ કર્યો હતો વિરોધ। પેપર મિલના કારણે અહીં પ્રદૂષણ થતું હોવાનો લોકોનો આક્ષેપ હતો। મામલતદાર, જીપીસીબી, પોલીસે સ્થળ પર પહોંચીને ચર્ચા કરી હતી। ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે। જ્યાં સુધી પ્રદૂષણ બંધ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ રહેશે। ગ્રામજનોનો આરોપ હતો કે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થાય છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। ફેક્ટરી બંધ કરાવી તેના માલિક અને મંજૂરી આપનારા અધિકારી સામે પણ પગલાં લેવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી, જેને લઈને હવે ફેક્ટરી બંધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એમના જે સાધન સામગ્રી જરૂરી લગાવવામાં સૂચના આપવામાં આવી, જેના કારણે દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે। હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ।